નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલા વિદ્યુત ભવનની બહાર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ કરેલા કર્મચારીઓએ ધરણા પ્રદર્શન યોજ્યા। દર્શક મિત્રો, તેમની માગણી હતી કે જે 800 ઉપરાંતની ખાલી જગ્યાઓ પડે છે તેમાં તેમની ભરતી કરવામાં આવે। દર્શક મિત્રો, અનેકવાર તેમણે રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆતને લઈને ભરતી પ્રક્રિયા હજી પણ હાથ ધરવામાં આવી નથી, જેથી તેમણે આજે ધરણા યોજ્યા તો અધિકારીઓએ તેમને હૈયા ધરણા આપી છે। ત્યારે તેમનું કહેવું છે કે જો 10 દિવસમાં તેમની માગણીને લઈને યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ફરી એકવાર અહીંયા આવીને ધરણા યોજશે। શું કહ્યું તેમણે સાંભળો। અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા ઉમેદવારો છે। જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા એ તમામ પાવર સ્ટેશનોના એપ્રેન્ટિસમાં અમે અહીંયા ભેગા થયા છે। અમારી પાસે જૂન 22માં આ ભરતી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવેલ। ત્યારબાદ અમે વખતો વખત છેક મુખ્યમંત્રી, આપણા ઉર્જા મંત્રી, ધારાસભ્યો દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી, છેક સચિવાલય પણ અમે જઈ આવ્યા, પણ કોઈ જ વ્યવસ્થિત જવાબ આપતા નથી। અમારી એક જ માંગણી છે, અમને સૌને નોકરી આપો। અમારી ઘણા ઉમેદવારની ઉંમર પણ વય મર્યાદાનો પ્રશ્ન પણ ઉભો થાય છે। અમારી એક જ માંગણી છે, બધાને નોકરીની તક આપો। અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા છે, અમે સૌ એપ્રેન્ટિસશીપ ત્યાં કરેલી છે, અમને ત્યાંનો અનુભવ છે, તો અમને નોકરી આપી એક જ અમારી માંગણી છે। તો અમે અહીંયા ભૂખ હડતાલ, અમે અહીંયા આંદોલન કરીશું સમગ્ર ગુજરાતમાં, ગાંધીનગર, અમદાવાદ, ધુવારણ, કડાણા, વણાકબોરી, ઉત્તરાયણ, સમગ્ર જેટલા પાવર સ્ટેશનો છે ત્યાંથી ઉમેદવારો આવેલા છે। અમે 2022માં જૂનમાં અમને એપ્રેન્ટિસ માટે ભરતીના ફોર્મ ભરવા માટે બોલાયા। ફોર્મ ભરાયા પછી અમને ગોર ફેરવે છે। અમે સચિવાલયમાં કનુભાઈ દેસાઈને મળ્યા, પછી ભૂપેન્દ્ર સાહેબને મળ્યા, બધે અહીં બી આવીને ગયા પહેલા તો તમારે કોર્ટ મેટલ છે, તમારે ગાંધીનગર જવું પડશે। અમને ગોર જ ફેરવે છે। તમારે ના લેવા હોય તો અમને ફોર્મ શું કા ભરાયા, શું કા જગાડ્યા? અમને આટલા વર્ષથી ઊંઘી રહેલા શું કા જગાડ્યા? મેં 2009માં એપ્રેન્ટિસ કરી છે, બરાબર છે, તમને ના લેવાના તો અમને શું કા ફોર્મ ભરાયા? અમારા 15-20 હજાર રૂપિયા અમને ખર્ચો કરાયા કાગળિયામાં, ડોક્યુમેન્ટમાં, અહીં દોડાડ્યા। આજે તમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છો, તમારી માંગણી પૂરવામાં નહીં આવે તો અમે અહીં જ બેસીશું, અહીં જ રહીશું। અમે રોજગાર છે, અમારે જો પૈસા નથી, રોજ કઈ પૈસા લઈએ? અમારે કઈ બોલાવે, અહીં બોલાવે, અમારે જો પૈસા હોવા જોઈએ ને। અમે કનુભાઈ દેસાઈને બી રજૂઆત કરી છે, ભૂપેન્દ્ર સાહેબને બી રજૂઆત કરી છે, અહીં બી એકવાર રજૂઆત કરી છે, અમે વનાકોઈ થર્મલ પાવરમાં બી રજૂઆત કરી છે। અમને એમ કે છે તમે તઈ જાઓ, તઈને એમ કે છે કોર્ટ મેટલ ચાલે છે। અમે કઈ જવાબ, અમને શાંતિપૂર્વક જવાબ જ નથી થાય। રજૂઆત માટે અમને પોઝિટિવલી જવાબ મળી રહેલો છે। રજૂઆત એવી કરેલી છે કે અમને ટૂંક સમયમાં અમારી ભરતી પૂર્ણ કરો। ભરતી પૂર્ણ નહીં થાય તો બીજી વાર ધરણા પ્રદર્શન કરીશું એવી અમારી ફરીથી ચીમકી છે। તો સાહેબનો જવાબ એવો હતો કે અમારી પ્રયત્નો ચાલુ છે, ટૂંક સમયમાં અમે
કરીશું. અને કોર્ટ મેટર છે એવું જણાવેલ છે, પણ એવું અમને કંઈ લાગી નથી રહ્યું કે કોર્ટ મેટર નડતી હોય. આ ભરતી પહેલાની અમારી કોર્ટ મેટર, પણ સાહેબનો પોઝિટિવલી એવો જવાબ આવી રહ્યો છે કે કોર્ટ મેટર છે, ગવર્મેન્ટ કહેશે તો અમે ભરતી કરીશું. આ રીતની અમારો નિર્ણય એવો છે. અમારો 10 દિવસની અંદર જવાબ નહીં મળે તો પાછા અમે ધરણા પ્રદર્શન કરીશું.